જ્યારે પણ આપણે પ્રાચીન ભારત વિશે વિચારીએ ત્યારે મગજમાં શું આવે? ધોતી, સાડી, મતલબ કે વગર સીવેલા વસ્ત્રો. ખરું ને? પણ શું આ ચિત્ર ખરેખર પૂરું છે? શું ઇતિહાસના પાનાઓમાં કોઈ એવી કળા છુપાયેલી છે જે આપણે સાવ ભૂલી જ ગયા છીએ? ચાલો આજે સાથે મળીને એ સત્ય શોધીએ જે આપણી આખી સમજને બદલી શકે છે. જો ઇતિહાસ આપણને ઘણીવાર એક જ દૃષ્ટિકોણથી બતાવવામાં આવે છે અને પ્રાચીન ભારતના વસ્ત્રો વિશે પણ આપણા મનમાં એક એવી જ છાપ બેસી ગઈ છે. આજે આપણે એ જ માન્યતાના મૂળ સુધી જઈશું અને જોઈશું કે હકીકત શું હતી. તો સવાલ સીધો અને સ્પષ્ટ છે. શું ભારતમાં સીવેલા કપડાં બહારથી આવ્યા? શું વિદેશી આક્રમણકારોએ આપણને સીવતા શીખવ્યું કે પછી વાર્તા કંઈક જુદી જ છે? આ સવાલનો જવાબ કદાચ ઇતિહાસનું એક આખું નવું પ્રકરણ ખોલી નાખશે. અને આ સવાલનો જવાબ ખબર છે એવી જગ્યાએથી મળે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. એક અભ્યાસમાં કહેવાયું છે, જો બૌદ્ધ ધર્મનો અભ્યાસ ન કર્યો હોત તો ક્યારેય ખબર જ ન પડે કે આક્રમણકારોના આવ્યાના સદીઓ પહેલાં આપણા પૂર્વજો સીવેલા રેશમી અને સુતરાઉ વસ્ત્રો બનાવતા પણ હતા અને પહેરતા પણ હતા. આ તો આખી વાત જ પલટી નાખે છે, નહીં? તો પછી સવાલ એ છે કે જો સીવેલા વસ્ત્રો હતા તો એના પુરાવા ક્યાં છે? આ રહસ્યની ચાવી છુપાયેલી છે બૌદ્ધ ભિક્ષુઓના જીવનમાં. એમના વસ્ત્રો, જે કસાઈ તરીકે ઓળખાય છે, એ ફક્ત પહેરવેશ નહોતા. એ તો સિલાઈ કળા અને ઉત્કૃષ્ટ કારીગરીનો જીવતો જાગતો પુરાવો હતા. જરા વિચારો, એક સાદું વસ્ત્ર બનાવવામાં કેટલો સમય લાગે? એક ભિક્ષુનું કસાઈ તૈયાર કરવામાં પૂરા 3 થી 4 દિવસ લાગી જતા હતા. આટલો બધો સમય? આનો મતલબ સાફ છે કે આ કોઈ સામાન્ય દરજીકામ નહોતું. આ તો એક કળા હતી જેને પૂરા ધ્યાન અને કુશળતાથી કરવામાં આવતી હતી. આ કસાઈની બનાવટ જ બધું જ કહી દે છે. એમાં કાપડની એક લંબાઈ અને 7 પહોળાઈનું ચોક્કસ માપ રહેતું. એટલું જ નહીં, 1 ઇંચનો કોલર અને 3 આંગળી પહોળું અસ્તર પણ લગાવવામાં આવતું. અને સૌથી અઘરો ભાગ, એ અસ્તરને નાના નાના ટુકડાઓ જોડીને બનાવવામાં આવતું. વિચારો કે એમાં કેટલી મહેનત અને કુશળતા જોઈતી હશે. આ કોઈ ઉચ્ચ સ્તરની સિલાઈ કળા વગર શક્ય જ નથી. પણ અહીં એક મજેદાર વાત છે. જે લોકો આટલી જબરજસ્ત કારીગરી જાણતા હતા, એમનું જીવન કેવું હતું? એકદમ સાદું. એમની પાસે આવડત તો ગજબની હતી, પણ એમના જીવનનો પાયો સાદગી પર ટકેલો હતો. ચાલો આ અદ્ભુત સંતુલનને સમજીએ. આ વિરોધાભાસ ખરેખર અદ્ભુત છે. એક બાજુ ભિક્ષુઓને કૌસે એટલે કે રેશમ અને સારામાં સારા સુતરાઉ કાપડની પૂરી પરખ હતી, પણ બીજી બાજુ તેઓ જાણી જોઈને જૂના, ફાટેલા અને શ્મશાનમાંથી મળેલા કપડાનો ઉપયોગ કરતા હતા. આ શું બતાવે છે? એ બતાવે છે કે એમની પાસે જ્ઞાન હતું પણ ભૌતિક વસ્તુઓનો મોહ નહોતો. એમની સાદગીનો એક નિયમ હતો જેને ત્રિચીવર કહેવાતો. આ નિયમ પ્રમાણે ભિક્ષુ જ્યારે સૂવા જાય ત્યારે પોતાની પાસે ફક્ત 3 જ વસ્ત્રો રાખી શકે. બસ, એનાથી વધારે કંઈ નહીં. આ વાત એમના મિનિમાલિસ્ટ જીવન જીવવાના સિદ્ધાંતને વધુ મજબૂત કરે છે. આ પ્રાચીન શિલ્પો આપણને એ સમયના જીવનની એક ઝલક આપે છે. અને આ જીવનશૈલી માત્ર કપડાના નિયમો પૂરતી સીમિત નહોતી. એમની રહેણીકરણી, એમના નિયમો, એમની સાદગી, આ બધું જ એમના સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલું હતું. ચાલો એ પાસા પર પણ એક નજર કરીએ. એમની સાદગી તો સૂવાની વ્યવસ્થામાં પણ દેખાય છે. એ લોકો ગદેલો વાપરતા હતા. હવે આ ગદેલો એટલે એક ખાસ પ્રકારનું ગાદલું, જે બનાવવાની રીત પણ એમની જરૂરિયાત અને આવડત બતાવે છે. ગદ્દેલો બનાવવાની 2 મુખ્ય રીતો હતી. પહેલી, એક કાપડની થેલી સીવીને એમાં ઊન ભરી દેવાનું, અથવા બીજી રીતે સૂતરના દોરાને સીધા જ વણીને ગાદલું તૈયાર કરી લેવાનું. એકદમ સરળ અને જરૂરિયાત મુજબ. અને હા, આ ગદેલો રાખવાના પણ પાછા કડક નિયમો હતા. એનું માપ નક્કી હતું: 2 હાથ પહોળું અને 4 હાથ લાંબુ. ઋતુ પ્રમાણે એની જાડાઈ બદલાય. અને સૌથી મોટી વાત, તમે કોઈ પાસે ગદેલો માંગી ન શકો, પણ જો કોઈ સામેથી ભેટમાં આપે તો તમે ના પણ ના પાડી શકો. કેટલું શિસ્તબદ્ધ જીવન હશે, નહીં? તો જે સમાજ કપડાં અને પથારી જેવી નાની નાની બાબતોમાં આટલું ઊંડાણપૂર્વક વિચારતો હોય, શું એમણે સ્વાસ્થ્ય વિશે નહીં વિચાર્યું હોય? બિલકુલ વિચાર્યું હતું. અને આ ક્ષેત્રમાં પણ એમની સમજ આપણા ધાર્યા કરતાં ઘણી આગળ હતી. આનો સૌથી મોટો પુરાવો મળે છે સમ્રાટ અશોકના શિલાલેખોમાંથી. એમાં સ્પષ્ટપણે
ચા ઉકાળા ઔષધાલય સ્થાપવાનો ઉલ્લેખ છે, એટલે કે ઔષધીય ઉકાળા માટેના દવાખાના. વિચારો, એ જમાનામાં જાહેર આરોગ્યની આટલી સરસ વ્યવસ્થા હતી. હવે મનમાં સવાલ થાય કે આ બધી વાતોનું પ્રમાણ શું છે? શું આ બધું સાચું છે? તો જવાબ છે હા. આ કોઈ કાલ્પનિક કથા નથી. આ બધી જ માહિતી પાક્કા ઐતિહાસિક પુરાવાઓ અને નોંધ પર આધારિત છે, જે ચોક્કસ લોકો અને સ્ત્રોતો દ્વારા આપણા સુધી પહોંચી છે. આખી કડી કેવી રીતે જોડાય છે એ જુઓ. શરૂઆત થાય છે આચાર્ય જીવકના સમયથી, જેમણે સમ્રાટ બિંબિસારની સારવાર કરી હતી. ત્યાંથી આપણને તબીબી જ્ઞાનના પુરાવા મળે છે. પછી આવે છે સમ્રાટ અશોકનો સમય, જેમના શિલાલેખો જાહેર દવાખાનાની વાત કરે છે. અને આ બધી વાતોને પાક્કી મોહર મારે છે 671 ઈસવીમાં આવેલા ચીની પ્રવાસી ઇત્સિંગ. એમણે આ બધું પોતાની આંખે જોયું અને નોંધી લીધું, અને એટલે જ આજે આપણને આ બધી ખબર છે. તો આ બધી માહિતી જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે. આપણા પૂર્વજોના રોજિંદા જીવનના આવા તો બીજા કેટલા રહસ્યો હશે, જે હજી પણ ઇતિહાસના પાનાઓમાં ક્યાંક દબાયેલા પડ્યા હશે, જે આપણી રાહ જોઈ રહ્યા છે.